Hello everyone, good morning. Myself Kavatia Daksha, JMB International School. બાળ મિત્રો, આજે આપણે ગુજરાતીમાં જે ગાંધી બાપુ નામનું જે પાઠ છે એમના વિશે આપણે સમજૂતી લેવાની છે. તો કે આપણે ખ્યાલ જ છે ગાંધી બાપુ કોણ હતા, કેવી રીતે ઓળખાતા હતા, ગાંધી બાપુએ આપણા દેશ માટે, જલકણિયાલ માટે શું શું કરેલું છે, આ બધું આપણે આ પાઠમાં જોવાનું છે. તો કે આપણે હવે જોઈએ કે વૈષ્ણવજન તો તેને રે કહીએ છીએ પીડ પડાઈ જાણે. તો વૈષ્ણવજન કોને કહેવાય છે? કે એકબીજાના જેને દુઃખને જે જાણે છે, જે જોઈ શકે છે, એમને આપણે વૈષ્ણવજન કહીએ છીએ. આ ભજન સાંભળતાની સાથે જ આપણે આપણા પ્યારા બાપુ ગાંધીજી યાદ આવે છે. બેટા, આ ભજન છે ગાંધી બાપુનું સર્વપ્રિય ભજન હતું. એકદમ એમને ખૂબ જ આ ભજન ગમતું હતું. એટલે કહે છે કે આ ભજન આપણે જો સાંભળીએ તરત જ આપણે ગાંધી બાપુ યાદ આવતા હોઈએ છીએ. ભક્ત કવિ નરસિંહ મહેતાનું આ ભજન ગાંધીજીને અતિ પ્યારું હતું. ગાંધી બાપુ આપના રાષ્ટ્રપિતા કહેવાયા છે. તો કે ભક્ત કવિ જ્યારે નરસિંહ મહેતા હતા એમને આ ભજન અવારનવાર તે ગાતા હતા અને એ ગાંધી બાપુનું પ્રિય ભજન થઈ ગયું. અને ગાંધી બાપુ છે આપના રાષ્ટ્રપિતા પણ તરીકે આપણે ઓળખીએ છીએ. આજે આપણે ગાંધીજીના વિશે વધુ પરિચય મેળવીશું. ગાંધીજીનો જન્મ ગુજરાતના પોરબંદર વૈષ્ણવ વણિક કુટુંબમાં થયો હતો. જો બેટા, ગાંધીજીનો જન્મ કઈ જગ્યા પર થયેલો હતો? તો કે પોરબંદરમાં વૈષ્ણવ જે કુટુંબ હતું, વણિક કુટુંબ હતું, તેમાં થયો હતો. તો કે ગાંધીજી બાપુની જન્મ તારીખ કઈ હતી? તો કે 2 ઓક્ટોબર 1869 રોજ થયો હતો. તેમનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. આજે આપણે જેમને ગાંધીજી કહીએ છીએ એમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી, આ એમનું પેલું નામ હતું. અને આજે આપણે એને રાષ્ટ્રપિતા તરીકે પણ ઓળખીએ છીએ, ગાંધી બાપુ તરીકે પણ ઓળખીએ છીએ, બાપુ તરીકે પણ ઓળખીએ છીએ. તો જોઈએ આગળ કે તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યના દિવાન હતા. તો કે જેમના પિતા કરમચંદ ગાંધી હતા એ પોરબંદર રાજ્ય છે, આખું પોરબંદર જે જિલ્લો છે તેમના તે દિવાન હતા. અને માતાનું નામ પુતળીબાઈ હતું. તો કે ગાંધીજીના માતાનું નામ શું હતું? તો કે પુતળીબાઈ હતું. માતા પુત્રને જલસા અને પ્રામાણિકતાની વાર્તો કહેતી હતી. જો એની માતા છે એકદમ રાઈટ, તો કે પ્રામાણિકતાની એટલે કે સારા શ્રેષ્ઠ ગુણો તે આપતી હતી એવી વાર્તાઓ એમને કહેતી હતી. ક્યારે? તો કે નાનપણમાં જ. જે બાળક મોહન રસપૂર્વક સાંભળતો. વિદ્યાર્થી જીવનમાં બાળક મોહનદાસે સત્યવાદી હરિશ્ચંદ્ર નાટક જોયું. તો કે બાળક છે જ્યારે એની માતા એમને વાર્તાઓ કહેતી ત્યારે એકદમ ખૂબ રસદાયક એટલે કે એકદમ આમ ઉત્સાહી તરીકે એ સાંભળતો હતો. અને જ્યારે એનું બાળક જીવન હતું, નાનપણનું જ્યારે જીવન હતું બેટા, ત્યારે કયું નાટક જોયેલું? તો કે સત્યવાદી હરિશ્ચંદ્રનું નાટક એમને જોયેલું હતું. આ નાટકની તેમના હૃદય પર ઊંડી અસર પડી હતી. જુઓ બેટા, એ નાટક એમને જોયું ને, એ નાટકમાં એવું છે કે સત્ય અહિંસા, જ્યારે હરિશ્ચંદ્ર જે રાજા છે બેટા, એ આખા સત્યને રાહે ચલીને એમની દીકરા છે, રાજપાટ છે, એની પત્ની છે, આ બધું પણ દાનમાં આપી દેતા હોઈએ છે. કે તૈયાર રાજા એ સત્ય જ હંમેશા એ સત્ય બોલતા. તો એવા જ ગુણો એ ગાંધીજી બાપુએ અપનાવેલા અને ખુદ પોતે સત્યવાદી બની ગયા. તેમને શ્રવણની વાર્તા સાંભળેલી અને પછી ચિત્રમાં તેમને શ્રવણ તેના માતા પિતાને કાવડમાં બેસાડી લઈ જતો હતો તે જોયું. જુઓ બેટા, તે શ્રવણની વાર્તા છે. આપને ખ્યાલ છે કે જ્યારે શ્રવણના માતા પિતા હતા એ આંધળા હતા. તો કે આખે એને ખંભે કાવડ પર એમના માતા અને પિતાને કાવડમાં બેસાડીને કાવડ ખંભા પર ઉચકાવીને એમને શું કરાવેલું? જાત્રા કરાવેલી. આજે પણ આપણે શ્રવણ જેવા દીકરાઓ માંગતા હોઈએ છીએ, બોલતા હોઈએ છીએ કે શ્રવણે આ કરાવેલું, આ કરાવેલું. એટલે કે આપણા દાદા દાદાની વાત સાંભળો ત્યારે તમને આવી વાર્તાઓ સાંભળવા મળતી હોઈએ છે. આમ હરિશ્ચંદ્ર અને શ્રવણના પાત્રોને તેમના મન પર ઊંડી અસર પડી. કે આવી જ રીતે એમના હરિશ્ચંદ્ર રાજાનું નાટક અને જે પેલું શ્રવણની જે વાર્તા હતી એમના ઉપરથી એમને ખૂબ જ આત્મામાં એટલે કે દિલ ઉપર અસર પડી. આથી તેમને હંમેશા સાચું બોલવાનો અને માતા પિતાની સેવા કરવાનો સંકલ્પ કર્યો. જુઓ બેટા, એ હરિશ્ચંદ્ર રાજામાં એ પિક્ચર હતું કે હંમેશા સત્ય બોલવું જોઈએ. તો કે જેવી જ રીતે એ સત્ય બોલતા હતા એવી જ રીતે ગાંધીજીએ એવા સંકલ્પ લીધો કે હું મારા માતા પિતાની સેવા કરીશ અને હંમેશા સત્યના માર્ગે ચાલીશ. રાજકોટમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરી તેઓ વકીલાતનું ભણવા ઇંગ્લેન્ડ ગયા હતા. તો કે જ્યારે ગાંધી બાપુ ભણતા હતા ત્યારે રાજકોટમાં કેનું શિક્ષણ પૂરું કરે છે? તે માધ્યમિકનું એટલે કે 11-12 ધોરણ ત્યાં પૂરું કરે છે અને પછી આગળ ભણવા માટે તેઓ ઇંગ્લેન્ડ ભણવા માટે જાય છે. ઇંગ્લેન્ડ જતાં પહેલા નાની વયે એમના લગ્ન કસ્તુરબા સાથે થયા હતા. જ્યારે ગાંધીજી બાપુ ઇંગ્લેન્ડમાં ગયા ત્યારે એના વર્ષ એકદમ નાની ઉંમર હતી. તો એમના મેરેજ એટલે કે કસ્તુરબા સાથે એમના લગ્ન કરી દેવામાં આવેલા હતા. બેરિસ્ટર બન્યા પછી ઈસવીસન 1891માં તેઓ સ્વદેશ પાછા આવ્યા હતા. જો બેટા, એ બેરિસ્ટર બની ગયા
ત્યાર પછી ઈસવીસન 1891 ત્યાં શું કર્યું હતું, એમને સ્વદેશ એટલે કે આપણા દેશમાંથી ભારત પાછા આવી ગયા હતા. દક્ષિણ આફ્રિકા જવાની તક મળી ગઈ. ત્યાં કાળા ગોળાના ભેદને કારણે હિન્દુઓને અને આફ્રિકાવાસીઓને વારંવાર અપમાન અને અન્યાય સહન કરવા પડતા હતા. જો બેટા, દક્ષિણ આફ્રિકામાં આપણે જ્યારે ગયા, ગાંધીજી બાપુ ત્યારે જાય છે ત્યારે કાળા ધોળાનો એટલે આ ભેદભાવ છે એ પણ નાબૂદ કર્યો. કઈ જગ્યા પર કીધું કે આફ્રિકામાં જઈને વારંવાર કાળા ગોળાના ભેદને કારણે હિન્દુઓને અને આફ્રિકાવાસીઓને શું થતું, એકબીજાનું અપમાન થઈ જતું હતું, બોલાચાલી થઈ જતી હતી. જેને દૂર કરવા માટે, જે અન્યાય કોઈને સહન ના કરવો પડે એના માટે એને શું કરે છે કે એમને દૂર કરે છે. અન્યાયોનો સામનો કરવા આગેવાની લીધી અને સત્યાગ્રહ કર્યો. જુઓ બેટા, એ અન્યાય જે થતો હતો એમને દૂર કરવા માટે શું કરે છે, સત્યાગ્રહ કરવાનો એમને આજ્ઞા લીધી હતી. તેમને આ લડતમાં ઘણી સફળતા મળી. તેમનું માનવું હતું કે કોઈ હિંસા કરીને કામ પૂર્ણ કરવું યોગ્ય નથી. ગાંધીજી બાપુ એવું માનતા હતા કે કોઈને હિંસા એટલે કે કોઈને પણ તકલીફ આપ્યા વગર જ આપણે અહિંસા છે એમને દૂર કરવી જોઈએ. આવા પ્રયત્ન કોણ કરતું હતું તો કે ગાંધીજી બાપુ. લડવું એટલે કે સત્યાગ્રહ એટલે કે કોઈ પણ લડત લડ્યા વગરને જે ગાંધીજી બાપુ આપણે ભારત દેશને આઝાદ કરી ગયા છે એમને આપણે સત્યાગ્રહ કહીએ છીએ. તો કે આમ સત્યાગ્રહ વિશ્વને લડત માટેનું નવું શસ્ત્ર આપ્યું. જો ગાંધીજી બાપુએ સત્યાગ્રહ કર્યો ત્યારથી આખા વિશ્વને એક લડવા માટે એટલે કે યુદ્ધ કરવા માટે એક નવું શસ્ત્ર તેમને આપેલું. ગીતા, રસ્કિન્સ અને તોલ્સ્તોયના વાસનથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા. આ બધી બુક છે એ ગાંધીજી બાપુના મગજ ઉપર એટલે કે મન ઉપર સારી અસર પડી હતી. ગાંધીજી આગમનથી આઝાદીને લડતનો નવો રંગ મળ્યો. દેશને આઝાદ કરવા માટે તેમણે સત્ય અને અહિંસાના માર્ગે દેશભરમાં આંદોલન કર્યા હતા. ગાંધીજીના આગમનથી એટલે કે ગાંધીજી જ્યારે સ્વદેશ પાછા આવે છે ત્યારે શું થાય છે કે એનો લડતને નવો રંગ મળ્યો હતો, કારણ કે દેશના લોકો છે એની સાથે જોડાવા લાગતા હતા. આઝાદ કરવા માટે તેમણે સત્ય અને અહિંસાના માર્ગે દેશભરમાં આંદોલન કર્યા હતા. કે આખા દેશમાં સત્ય અને અહિંસાના જે આંદોલનો થતા હતા એમના માટે તેમણે આંદોલન કર્યા હતા. દેશવાસીઓ તરફથી તેમને અદ્ભુત સહકાર મળ્યો. ગાંધીજીને સ્વદેશી વસ્તુનો પ્રસાર કર્યો હતો. જો બેટા, કે દેશભરમાંથી ઘણા લોકોએ એમને સહયોગ આપેલો, સાથે જોડાવા માટે પ્રયત્ન કરેલા. અને જે આપણા દેશમાં જે વિદેશીઓ વસ્તુ આવતી હતી તો એમને દૂર કરીને આપણે સ્વદેશી વસ્તુઓનો જ અપનાવવા જોઈએ, આવ્યો પણ ગાંધીજી બાપુએ સલાહ આપેલી. લોકોએ વિદેશી વસ્તુનો બહિષ્કાર કર્યો. ઈસવીસન 1930માં મીઠાના સત્યાગ્રહ માટે તેમણે સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા કરી હતી. જો બેટા, 1930માં ગાંધીજી બાપુ જ્યારે સાબરમતી આશ્રમ છે આપણે અમદાવાદમાં આવેલું છે તેથી ત્યાંથી શું કરેલું હતું કે મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજી બાપુએ જ્યારે લડત લડી ત્યારે દાંડી યાત્રા કરી હતી. ક્યાંથી તો કે સાબરમતી આશ્રમથી તેમણે દાંડી યાત્રા કરેલી હતી. આમ બનાવી સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું. આમ સ્વતંત્રતાની લડાઈ ચાલતી રહી. એટલે કે જ્યારે તેમણે ગાંધીજી બાપુએ દાંડી યાત્રા પગથી ચાલીને જ્યારે દાંડી યાત્રા કરેલી ત્યારથી આ એવો બનાવ હતો કે આખા વિશ્વએ ગાંધીજી બાપુ પ્રત્યેનું ધ્યાન ખેંચ્યું હતું. સ્વતંત્રની લડાઈ ચાલતી રહી. 1942માં ભારત છોડો આંદોલન થયું. જો બેટા, સ્વતંત્રમાંથી આમ જ લડત ચાલતી હતી ત્યારે 1942માં શું થાય છે તો કે ભારત છોડોનું આંદોલન કરવામાં આવે છે. તેમને દેશને કરેંગે યા મરેંગેનું સૂત્ર આપ્યું હતું. જો બેટા, ગાંધીજી બાપુ શું કરે છે, એમને દેશ માટે કરેંગે યા મરેંગે એટલે કે આપણે દેશને આઝાદ કરીશું અથવા તો અમે બધા પણ આ દેશની લડત લડતા મરી જશું, આવું એમને સૂત્ર આપેલું હતું. તેમણે અનેકવાર ઉપવાસના શસ્ત્ર દ્વારા બ્રિટિશ સત્તાને નમતું જોખવા ફરજ પાડી હતી. તેમણે અનેકવાર ઉપવાસના શસ્ત્ર દ્વારા તે કે ગાંધીજી બાપુ છે અવારનવાર ઉપવાસ પર તે બેસતા હતા તો કે એને આવું શસ્ત્ર બહાર આપ્યું હતું. ભારતને ગુલામ નહીં રાખી શકાય. 15મી ઓગસ્ટ ઈસવીસન 1947માં દેશ આઝાદ થયો હતો. તો કે ભારત દેશ છે એમને ગુલામ નહીં રાખી શકે. એટલે કે ભારત દેશ છે આપણા અંગ્રેજોના શાસનમાં તે કેવી રીતે હતું, ગુલામી થઈને રહેતું હતું, એમને હવે ગુલામ રાખવો નથી. આવા પ્રયત્નો માટે તેમને શું કરે છે કે ભારતના 15મી ઓગસ્ટ ઈસવીસન 1947માં જે આઝાદ થયો હતો, આપણા ભારત દેશ ક્યારે આઝાદ થયો હતો તો કે 1947માં આપણો દેશ આઝાદ થયો હતો. ગાંધીજીને આપણે ભારતની આઝાદી માટે કેવળ યાદ નથી કરતા પણ તેમણે કરેલા જલકણ્યાન મહત્વના કાર્યો માટે પણ યાદ કરીએ છીએ. જુઓ બેટા, ગાંધીજીને આપણે ખાલી ભારત દેશ આઝાદ નથી કરેલું, એમને જલકણ્યાન માટે એટલે કે ભારતના લોકો છે, વિદેશમાં પણ લોકો છે, હરેક વ્યક્તિ માટે કંઈક ને કંઈક સારા જલકણ્યાન એટલે કે સારા કાર્યો કરીને જ કર્યા છે, જેથી આપણે એમને યાદ કરીએ છીએ. અંતે 20મી સદીના શ્રેષ્ઠ વ્યક્તિ માટે એટલે જ કહેવાયું છે, એટલે કે છેલ્લે એવું કહે છે કે 20મી સદીના લોકો જે છે એમના માટે કે દેદી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, એટલે કે દેદી હમે આઝાદી એટલે કે દેદી આઝાદી, આપણો ભારત દેશને જો આઝાદ કરી દીધો
વિના ખડગ વિના ઢાલ, એટલે કે પથ્થરો વિના અને ઢાલ વિના. તમે જોયો છે કે જ્યારે યુદ્ધ થતું હોય છે ત્યારે એની પાછળ બધા સૈનિકો પાસે એની ઢાલ હોય છે એના ખુદનો બચાવ કરવા માટે. તો કે કહે છે કે દેદી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. છેલ્લે એવું કહે છે કે સાબરમતી કે સંત, ગાંધીજી બાપુનો આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમ, એટલે કે સંત સાબરમતીના સંત તુને કર દિયા કમાલ, એટલે કે તે ભારત માટે ઘણા બધા સારો કામ કર્યા છે. તને તો કંઈક કમાલ કરી દીધું ભારત દેશને આઝાદ કરીને. અને બાળ મિત્રો, આપણે પણ આવા દેશના લોકલાડીલા બાપુને કોટી કોટી પ્રણામ કરીએ છીએ. જુઓ બેટા, તો કે આપણે શું શીખવાનું છે કે ગાંધીજી બાપુ જેવા આપણે નેતાગીરી તો નથી કરવી, પણ રાષ્ટ્રપિતા તરીકે જો આપણા ગાંધીજી બાપુ કંઈક કહી જતા હોય તો કે સત્યના માર્ગે હંમેશા ચાલવાનું છે, ક્યારેય ખોટું નથી કરવાનું, માતા પિતાની સેવા કરવાની છે, દેશ માટે સેવા કરવાની છે. આ બધું આપણે ગાંધીજી બાપુ કહી દે છે. તો બાળ મિત્રો, આપણે પણ આપણા દેશ માટે કંઈક કરી દઈએ. થેન્ક યુ એવરીવન. હેવ એ નાઇસ ડે.